તો નમસ્કાર ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજના હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર એક મોટી ખુખાર સિસ્ટમ આજે મેઘ તાંડવ ફેલાવશે। જે હા મિત્રો ખ્યાલ ના હોય તો જોઈ લ્યો, ગુજરાત ઉપર આવી રહી છે મોટી વરસાદીય આફત। કારણ કે અહીંયા મિત્રો જોઈ લ્યો તો બંગાળની ખાડીની સિસ્ટમ હવે આ રીતનો ગુજરાતનો રૂટ પકડીને આગળ વધતી જોવા મળી રહી છે। જોઈ લ્યો હવે મિત્રો આ સિસ્ટમ જે છે તે ગુજરાતના ભાગોને આજે ધમરોળવાની છે, વાત કરવાની છે। તો ખાસ કરીને આગામી 2 દિવસ તારીખ 2 અને 3 જુલાઈના રોજ ગુજરાતમાં અતિ ભારે અને ભયંકર વરસાદના રાઉન્ડો જોવા મળવાના છે। તો તમારા ગામમાં વરસાદ આવશે કે નહીં, બધી જ માહિતી અને અપડેટ આપવાની છે સેટેલાઇટના માધ્યમથી। જોઈ લો મિત્રો સ્ક્રીન ઉપર કે સેટેલાઇટના માધ્યમથી જે છે તે અતિ ભારે વરસાદની સિસ્ટમો આવી રહી છે। તો બીજી તરફ અહીંયા મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો તો ખાસ કરીને આ મોટા વાદળો જે છે તે આ રીતના લગાતાર ગુજરાતના ઝોન તરફ એન્ટ્રી લઈ રહ્યા છે ચારો દિશા તરફથી। અને બીજી તરફ ખુખાર વરસાદીય સિસ્ટમ બંગાળની ખાડીમાંથી મિત્રો લગાતાર આ રીતની ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે। તેને કારણે આજે ગુજરાતમાં જે છે તે કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદો તૂટી પડવાના છે। સિસ્ટમો પણ અત્યારે હાલ મિત્રો બનવા લાગી છે। સ્ક્રીન ઉપર મિત્રો તમે જોઈ લ્યો તો મધ્ય ભારતના વિસ્તારોની અંદર જે છે તે આ સળંગ પટ્ટાની અંદર અતિ ભયંકર વરસાદની સિસ્ટમો જે છે તે બનેલી જોવા મળી રહી છે। અને આ સિસ્ટમો ગુજરાતના ભાગોને આગામી કલાકોની અંદર મિત્રો ધમરોળવાની છે। તેની વચ્ચે આજે મિત્રો ગુજરાતના કયા કયા ગામડાઓની અંદર કેટલો વરસાદ જોવા મળશે, બધી જ માહિતી આપવાની છે આજના આ એકમાત્ર વિડીયોની અંદર। તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો। એકો એક ગામનું નામ લઈને એકો એક ગામની મિત્રો માહિતી આપવાની રહેશે કે આજે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ ગુજરાતમાં જોવા મળવાનો છે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા તો મિત્રો જે લાંબા સમયથી વરાપ જોવા મળી હતી, એટલે કે છેલ્લા 5 દિવસથી જે છે તે મિત્રો ગુજરાતમાં વરાપ જેવો માહોલ હતો। અને છેલ્લા 4 થી 5 દિવસથી ગુજરાતમાં મિત્રો 5 ઇંચથી વધારે જે છે તે વરસાદ નોંધાયો નથી। પરંતુ આજથી મિત્રો આગાહીમાં મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે। કારણ કે આગાહીમાં આજે પલટવાર થઈ શકે, કારણ કે આજથી જે છે તે એક નવી વરસાદની સિસ્ટમ જે છે તે મિત્રો સક્રિય થતા આ નવી સિસ્ટમ જે છે તે ગુજરાતમાં ભૂકા કાઢશે। અને હવે વિધિગત રીતે ચોમાસાનો આ નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। તેની સિસ્ટમો બંગાળની ખાડીની અંદર હવે બનવા લાગી છે। જે મિત્રો મારે તમને અહીંયા સ્ક્રીનના માધ્યમથી દેખાડવાની પણ છે। અહીંયા સિસ્ટમો મિત્રો તમને સમજાવું તો તમે જોઈ લેજો। અત્યારે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ વરસાદની આફતની સિસ્ટમો, કારણ કે અહીંયા આપણું ગુજરાતનું ઝોન છે। અને અત્યારે મિત્રો જુઓ તો ગુજરાત ઉપર જે છે તે કોઈ એટલી બધી મોટી સિસ્ટમ અત્યારે આવેલી નથી, પરંતુ આ બંગાળની ખાડીથી લગાતાર મિત્રો આ સિસ્ટમો જે છે તે આગળ વધી રહી છે। જે અહીંયા તમે સ્ક્રીન ઉપર પણ મિત્રો જે છે તે જોઈ શકો છો। ખાસ કરીને બંગાળની ખાડીની જે મિત્રો આ મોટી અને ખુખાર સિસ્ટમ છે તે લગાતાર ગુજરાતનો ઝોન પકડીને આગળ વધી રહી છે। તેથી મિત્રો આજે અને આવતીકાલે ગુજરાતના ભાગોમાં રીતસરનું મેઘતાંડવ થવાનું છે। તેને લઈને જોઈ લો મિત્રો આ તો આ નાના લો પ્રેશરો બનવાની શરૂઆત થઈ ગઈ છે। અને અહીંયા મિત્રો તમને એક અપર એર સર્ક્યુલેશન દેખાડું તો તમે જોઈ લો આ મિત્રો જે છે તે અરબ સાગરનો ઝોન છે। અને અરબ સાગરમાં જે છે તે હાઈ લેવલના સર્ક્યુલેશનો થઈ રહ્યા છે, તે લંબાઈને છેક ગુજરાત સુધી પહોંચી રહ્યા છે। જોઈ લો મિત્રો આજે સર્ક્યુલેશનો અરબ સાગર અને બંગાળની ખાડીમાં થઈ રહ્યા છે। બીજી તરફ મિત્રો જોઈ લો આ બંગાળની ખાડી છે, બંગાળની ખાડી તરફથી પણ મિત્રો એક મોટા સર્ક્યુલેશનો ઉત્પન્ન થઈ રહ્યા છે। આ રીતના આ બધા જ સર્ક્યુલેશનો મળીને મિત્રો વચ્ચે જે આપણું ગુજરાત આવેલું છે, આ ગુજરાત રાજ્યને આ બધા સર્ક્યુલેશનો મળીને મિત્રો અહીંયા ધમરોળતા જોવા મળી રહ્યા છે। અને લગાતાર આગામી કલાકોની અંદર આ વરસાદો તૂટી પડશે તેવું લાગી રહ્યું છે। કારણ કે આ સળંગ જે પટ્ટો લંબાયો છે, આ સિસ્ટમ જે સળંગે સળંગ બની છે, દેખાડી દો મિત્રો જોઈ લો આ રીતની જે છે તે આ સિસ્ટમ બનેલી છે। આ રીતના જે છે તે સર્ક્યુલેશન બનેલા છે। તેની વચ્ચે અહીંયા મિત્રો આપણું ગુજરાત રાજ્ય આવેલું છે, તેથી ગુજરાત રાજ્ય ઉપર પણ આજે જે છે તે વરસાદીય સિસ્ટમો તૂટી પડશે। વરસાદની મિત્રો આજે કયા કયા ભાગોની અંદર કયા કયા ગામડાઓમાં કેટલો વરસાદ પડશે તેની માહિતી તમને આપું, પરંતુ તેની પહેલા મારે તમને વાવાઝોડા વિશે એક ડિટેલ આપવી છે। અત્યારે તમે ઘણા બધા હવામાન સમાચારમાં જોતા હશો કે ગુજરાત ઉપર વાવાઝોડું આવ્યું, ગુજરાત ઉપર સિસ્ટમ બની। મિત્રો જણાવી દઈએ વરસાદની સિસ્ટમ ચોક્કસ બનેલી છે, પરંતુ વાવાઝોડાથી બીક નથી, ડરવાની તમારે જરૂર નથી મિત્રો। કારણ કે આ માત્ર ને માત્ર અફવાઓ છે, વ્યૂ લેવા માટેના મિત્રો ધંધાઓ છે। કારણ કે અહીંયા જોઈ લો અરબ સાગર છે, આ બંગાળની ખાડી છે, બંને જગ્યાએ મિત્રો આગામી 3-4 દિવસના પણ તમને સીન દેખાડી દઉં તો તમે જોઈ શકો કે કોઈ મોટી સિસ્ટમ જે છે તે વાવાઝોડાની અહીંયા બનતી દેખાતી નથી। જે હા મિત્રો વરસાદની સિસ્ટમ અહીંયા ચોક્કસ બનેલી છે, ખાસ કરીને 2 ઝોનની અંદર આ ગુલાબી ભાગોમાં તમે જોઈ શકો સિસ્ટમ બનેલી છે। પરંતુ તેને મિત્રો જે છે તે આપણે વાવાઝોડાની સિસ્ટમ જે છે તે ગણી શકીએ નહીં, કારણ કે વાવાઝોડામાં એક પ્રોપર સિસ્ટમ બનતી હોય છે, ડીપ ડિપ્રેશન બનીને મિત્રો એક સર્ક્યુલેશન બનતું હોય છે। તે મિત્રો અહીંયા બનેલું નથી, આ તો માત્ર ને માત્ર એક અપર એર સર્ક્યુલેશન છે, એટલે કે હવાનું દબાણ છે। બાકી મિત્રો એક ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે। અને બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશરીય સિસ્ટમ એટલે કે LPS એક્ટિવ થયેલી છે। આ બધી સિસ્ટમો એકસાથે મળીને વરસાદની ઘાતક સિસ્ટમ બનવાની છે અને ગુજરાત ઉપર તૂટી પડવાની છે। તેમાં પણ મિત્રો આજે જે છે તે ઉત્તરીય ગુજરાતના ભાગો ઉપર મોટી ઘાત તોળાઈ રહી છે, કારણ કે ઉત્તર ગુજરાત ઉપરથી આજે એક
એક ભયંકર સિસ્ટમ પસાર થવાની છે જે મધ્ય ગુજરાતના ભાગોને પણ અસર કરશે. દેખાડી દઈએ મિત્રો સિસ્ટમ. તો જોઈ શકો મિત્રો આ જે મોટી સિસ્ટમ તમે અહીંયા જોઈ શકો છો, આ જે છે તે અતિ ભારે વરસાદની સિસ્ટમ છે અને આ સિસ્ટમ આજે જે છે તે ઉત્તરીય ગુજરાતના ભાગોથી પસાર થવાની છે, જેથી મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં વિધિગત રીતે આજે વરસાદ ભૂકા કાઢશે તેવું લાગી રહ્યું છે. તેની મિત્રો વાત કરીએ ખાસ કરીને આજે ગુજરાતના કયા ગામમાં કેટલો વરસાદ પડશે, એ કોઈ ગામનું નામ શરૂ કરીએ. સૌથી પહેલા ઉત્તર ગુજરાતની જ માહિતી આપીએ. તો જોઈ શકો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર આજે જે છે તે કડાકા ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ છે, જેમાં મહેસાણા, વડનગર, સિદ્ધપુર, પાલનપુર, ભાટસણ, ડિયોડર પંથક, રાધનપુરથી લઈને રોડા, પાટણ, ચાણસમા, મોઢેરા, હારીજના વિસ્તારોથી લઈને સુઈગામના વિસ્તારો અને ઉપરના મિત્રો જે પણ વિસ્તારો છે ખાસ કરીને અહીંયા જોઈ શકો ધાનેરા પંથક, તેની સાથે મિત્રો રાણી વાવના વિસ્તારોથી લઈને અહીંયા જોઈ લો તો થરાદનો પંથક છે, આબુ અંબાજી છે, સુઈગામ છે, ડીસા પંથક છે. નીચે આવીએ તો મિત્રો ખાસ કરીને જે વિરમગામ લાગુના વડગાંવ લાગુના વિસ્તારો છે, તેની સાથે અહીંયા ખેડબ્રહ્મા, ઈડર લાગુના વિસ્તારો, અરવલ્લી, હિંમતનગર, માણસા, પ્રાંતિજ, મોડાસા, પંચમહાલ, આ બધા જ વિસ્તારોની અંદર મોટી સિસ્ટમ સર્ક્યુલેશનો બનવાને કારણે આગામી કલાકોમાં અહીંયા જે છે તે મિત્રો વરસાદ ભૂકા કાઢશે અને છોતરા કાઢશે તેવું લાગી રહ્યું છે, કારણ કે હાઈ લેવલની સિસ્ટમો અત્યારે અહીંયા બનવા લાગી છે. ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ વેધર મોડલ આઇકોન વિશે વાત કરીએ તો આઇકોન વેધર મોડલ અનુસાર આજે ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ જે છે તે ફૂંકાતો જોવા મળી રહ્યો છે, ખાસ તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર. તેમાં પણ કયા વિસ્તારમાં કેટલો વરસાદ છે, શરૂઆત કરીએ મધ્ય ગુજરાતના પંથકોની સાથે. તો ઓલ ઓવર મધ્ય ગુજરાતની અંદર જે છે તે એક સળંગ પટ્ટો લંબાઈ રહ્યો છે, તેને લઈને આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદો જે છે તે આજે તૂટી જવાને લઈને ભારે આગાહી સામે આવી. તેમાં પણ વિસ્તારો જોઈ લઈએ તો મિત્રો જોઈ લ્યો અહીંયા સ્ક્રીન ઉપર જે છે તે વિસ્તારો સામે આવી રહ્યા છે. તે અનુસાર ગાંધીનગરના વિસ્તારોથી લઈને અમદાવાદ, કડી, બયાડના વિસ્તારો, કપડવંજ, મહેમદાવાદ, મહુધાના વિસ્તારોથી લઈને ડાકોરના મિત્રો જે કે પણ અહીંયા વિસ્તારો છે, બાલાસિનોર, લુણાવાડાના વિસ્તારો પંથકો છે. જમણી તરફ આગળ વધીએ તો ગોધરા, દાહોદના વિસ્તારોથી લઈને મિત્રો જોઈ લ્યો તો જાહલોદ, તેની સાથે મિત્રો જે મહીસાગર, ખેડાનો પટ્ટો છે, તેની સાથે ડાકોર છે. તો આ મધ્ય ગુજરાતનો આ જે સળંગ પટ્ટો છે મિત્રો, આ સળંગ પટ્ટાની અંદર ખુખાર અતિ ભયંકર વરસાદીય સિસ્ટમો તૂટી પડશે તેવું લાગી રહ્યું છે, જેથી મધ્ય ગુજરાતના ભાગોમાં જે છે તે આજે ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળશે. ત્યાંથી મિત્રો હવે આગળ વાત કરી લઈએ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરવાની છે, કારણ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર સિસ્ટમો જે છે તે લંબાયેલી જોવા મળી રહી છે. તેને કારણે દક્ષિણ ગુજરાતની માહિતી તમને આપું તો વડોદરાથી લઈને નીચે છેક વાપી સુધીના એરિયાની અંદર આજે તોફાની અતિ ભારે વરસાદોની સિસ્ટમો સક્રિય બનેલ છે, જેમાં જોઈ લો મિત્રો સ્ક્રીન ઉપર પણ તમને દેખાડી આપું તો નવસારીથી લઈને બારડોલી, વ્યારાના વિસ્તારોથી લઈને મિત્રો જોઈ લો સુરતના વિસ્તારો, ડાંગ, આહવા, ડાંગ, નવસારીના વિસ્તારો. ઉપર તરફ આગળ વધીએ તો ઉમરપાડા, કોસંબા, તેની સાથે પાડા, ભરૂચ, વાંકાળ, અંકલેશ્વરના વિસ્તારોથી લઈને ઉપર સુરત, ત્યાંથી ઉપર મિત્રો જોઈએ તો વડોદરા, ડભોઈ, જંબુસર, કરજણ, તણખાળા, તેની સાથે ખંભાત, બોરસદ, તારાપુર, આણંદ, બોરડેલી, છોટાઉદેપુર અને ચાંપાનેર. તો ટૂંકમાં મિત્રો આ જે દક્ષિણ ગુજરાતના નાના પટ્ટાઓ છે, આ ઝોન છે, ત્યાં મિત્રો આગળ જઈને આ તોફાની વરસાદની સિસ્ટમ આજે તાંડવ મચાવશે, કારણ કે ચારો દિશા તરફથી જે છે તે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે વરસાદ તૂટી પડશે તેવું લાગી રહ્યું છે. ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વાત કરવાની છે ખાસ કરીને સૌરાષ્ટ્રને લઈને કે સૌરાષ્ટ્રના કયા ભાગોમાં આજે વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થવાની છે. તો મિત્રો વેધર મોડલ આઇકોન મુજબ અને જીએફએસ વેધર મોડલ અનુસાર ગુજરાતના સૌરાષ્ટ્રમાં આજે હળવા વરસાદની આગાહી છે. કોઈ મોટા અને ખાસ ઝાઝા વરસાદો જોવા મળવાના નથી, છતાં પણ કયા ભાગમાં કેટલા ઝોનમાં વરસાદો દેખાઈ રહ્યા છે તેની વાત કરીએ તો જોઈ લો મિત્રો સૌથી પહેલા આજે તો જે છે તે ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લામાં અને અમુક રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લાના પંથકોમાં વરસાદ જોવા મળશે. જ્યારે મિત્રો જે ડાબી તરફના એટલે કે પશ્ચિમીય ભાગો છે, જેમ કે પોરબંદર, દ્વારિકા, જામનગર અને મોરબીમાં હાલ મિત્રો આજ માટે કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ સૌરાષ્ટ્રમાં કયા ભાગોમાં આજે વરસાદ રહેશે તેની માહિતી આપું તો ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોમાં સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર, ધંધુકા, ચોટીલા, થાણગઢના વિસ્તારોથી લઈને નીચે બોટાદ જિલ્લામાં એન્ટ્રી લઈએ તો બોટાદ જિલ્લાની અંદર જે છે તે ખાસ કરીને આજે ગઢડા, બરવાળાના વિસ્તારો, લીંબડી, સાળીગપુર, તેની સાથે માંડવા સહિતના ભાગોથી લઈને ડાબી બાજુ રાજકોટથી લઈને વિછિયા, સરદારના વિસ્તારોમાં, જસદણ અને ગોંડલ લાગુના વિસ્તારોમાં પણ જે છે તે આજે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે નીચેના વિસ્તારો તરફ અમરેલી અને ભાવનગર જિલ્લામાં જોઈ લઈએ તો જોઈ લો ભાવનગર જિલ્લાની અંદર સમગ્ર જિલ્લાની અંદર આજે હાઈ લેવલના સિસ્ટમો બનેલી છે, તેને કારણે આજે જે
છે તે ખાસ વલભીપુર, ગારિયાધારથી લઈને પાલીતાણા, ભાવનગર, તળાજા, તેની સાથે શિહોરના વિસ્તારોથી લઈને મહુવા બોર્ડર, બગદાણાથી લઈને મઢુડા સહિતના જે પણ મિત્રો વિસ્તાર છે તો આ બધા જ ભાગોની અંદર જે છે તે ભારે વરસાદની આગાહી છે. ભગુડા સાઈડના વિસ્તારોમાં પણ જે છે તે આજે વરસાદ તૂટી પડશે. વાત કરીએ અમરેલી જિલ્લાને લઈને તો જોઈ લો, અમરેલી જિલ્લાનો ઝોન છે તેમાં પણ ખાસ અમરેલી, બાબરા, લાઠીના વિસ્તારો, બગસરા, ધારી, સાવરકુંડલા, રાજુલા, લીલિયાથી લઈને મિત્રો જે બોટાદ બાજુનો ગારિયાધાર રોડ છે આ બધા જ વિસ્તારોની અંદર અમરેલી જિલ્લામાં પણ આજે કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી. તેની સિવાય પણ મિત્રો જૂનાગઢથી લઈને વિસાવદર, ધારીના વિસ્તારો, તુલસીશ્યામ, સાસણગીર બાજુ પણ હળવા મધ્યમ રેડા ઝાપટાઓ જોવા મળશે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો મિત્રો આજે કચ્છમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી. ઇવન આજે એકદમ મિત્રો કચ્છમાં સંપૂર્ણપણે વરાપનો માહોલ રહેશે, કારણ કે કોઈ મોટી સિસ્ટમ બનેલ નથી. હાલ મિત્રો આજના હવામાન સમાચારની અંદર દરેકે દરેક માહિતી અને અપડેટ અહીંયા આપી તમને કે કયા કયા ભાગમાં કેટલો વરસાદ જોવા મળશે. આવતીકાલની માહિતી મિત્રો આપું તો આવતીકાલથી જે છે તે 3 અને 4 તારીખથી ગુજરાતમાં સારો એવો વરસાદનો રાઉન્ડ બનતો દેખાય છે. તો આવતીકાલથી વિધિગત રીતે આ ચોમાસાનો ચોથો રાઉન્ડ શરૂ થાય તેવી આશા છે. તેની ત્યારબાદ તો મિત્રો 4, 5, 6, 7 તારીખ સુધી, 8, 9 અને 10 તારીખ સુધી મિત્રો જે છે તે હળવા મધ્યમ વરસાદો જે છે તે શરૂ જ રહેશે તેવું લાગી રહ્યું છે. વેધર મોડલ ECMFW અને જુદા જુદા વેધર મોડલો જણાવી રહ્યા છે. તેની વચ્ચે મિત્રો 5, 6 તારીખ બાદ જે છે તે ખૂબ મોટી સિસ્ટમ ગુજરાત ઉપર આવી જવાની છે. ખાસ કરીને તો મિત્રો 6 અને 7 તારીખ આસપાસ દેખાડી દઈએ. 6 અને 7 તારીખ આસપાસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોઈ લો અતિ ભારે સિસ્ટમ, અતિ ખુખાર સિસ્ટમ આવવાની છે. તેને કારણે 10-10 ઇંચના વરસાદની પણ આગાહી છે. જો કે એ બધી જ માહિતી જે છે તે આપણે આવનારા વિડીયોમાં મેળવવાની છે. આજ માટે મિત્રો એ બધી વાત કરવાની નથી, કારણ કે આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરવાનો છે. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બધા લોકો સુધી આ માહિતી પહોંચે. સાથે જ મિત્રો આ વિડીયો તમે કયા ગામથી જોયો છે જરૂર કોમેન્ટમાં લખજો, જેથી બધા લોકોને ખબર પડે કે કયા ગામની અંદર કેવું વાતાવરણ છે, તમારા ગામનું વાતાવરણ શું છે તે પણ તમારે જે છે તે મિત્રો કોમેન્ટમાં જણાવવાનું રહેશે. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ ચોક્કસપણે કરી દેજો. આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી દરેક મિત્રો, દરેક ભાઈઓ જે છે તે રજા લેશે અને મને પણ રજા આપશે. ધન્યવાદ. જય માતા.